હાય ફ્રેન્ડ્સ, આજે હું એક પોઝિટિવ અફર્મેશન વિશે વાત કરવા માગું છું કે આપણા દિવસની શરૂઆત જો આવા પોઝિટિવ અફર્મેશનથી કરીએ ને, લાઈક આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડૂ એનીથિંગ, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ હેપી, આઈ એમ હેલ્ધી. તો આ પોઝિટિવ અફર્મેશન અથવા સેલ્ફ ઓટો સજેશનથી દેખીતી રીતે આપણને એવું લાગે કે એવું ખાલી બોલવાથી એવું થઈ જાય એવું થોડી હોય. બટ આપણું સબકોન્શિયસ માઇન્ડ એકચ્યુઅલમાં આ પોઝિટિવ અફર્મેશનને પ્રોસેસ કરી અને આપણા જીવનમાં એ જ બધી વસ્તુઓને આપણા તરફ એટ્રેક્ટ કરે છે કે જેનાથી આપણે જો કીધું છે કે આઈ એમ સ્ટ્રોંગ, તો પછી કોઈ પણ પરિસ્થિતિ આવે વી કેન રિમેન સ્ટ્રોંગ. અથવા આપણે કહીએ છીએ આઈ એમ હેપી, તો પરિસ્થિતિઓ તો બદલાશે બટ એ પરિસ્થિતિઓમાં આપણું મન છે ઓલવેઝ હેપી રહેવા માટે ટેવાશે. સો એક સજેશન છે કે હંમેશા આપણે બધાએ જ આપણા એટલીસ્ટ દિવસની શરૂઆત અથવા દિવસની મોર્નિંગના એટલીસ્ટ 2 to 3 અવર્સમાં કોઈ નેગેટિવ થોટ કે વિચાર અથવા કોઈ વાક્ય નહીં, બટ ઓલવેઝ અ પોઝિટિવ. અને એમાં બી આવા કોઈ સ્ટ્રોંગ પોઝિટિવ અફર્મેશન પોતાના જાત માટે દરેકના અલગ અલગ હોઈ શકે, બનાવી અને રાખવા જોઈએ. અને એ ઓલવેઝ મોર્નિંગમાં ઉઠીને એક વખત વાંચી બી શકાય કે આઈ કેન ડૂ એનીથિંગ, આઈ એમ ધ બેસ્ટ, આઈ અચીવ વોટ એવર આઈ વોન્ટ, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ બ્યુટિફુલ, આઈ એમ સ્માર્ટ, આઈ એમ હેપી. એવી રીતે આપણે સ્લોગન બનાવી અને આપણા જ્યાં આપણે સૂતા હોય બેડરૂમની વોલ પર પણ લગાવી શકીએ, અથવા આપણા મોબાઈલના વોલપેપરમાં પણ રાખી શકીએ, અથવા આપણા કમ્પ્યુટર કે ડેસ્કટોપના સ્ક્રીન સેવરમાં ગમે તે આપણે રાખી શકીએ કે જે હંમેશા આપણને નજર સામે આવે અને એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એટલું વણાઈ જાય કે એ રિયાલિટી પણ બની જાય આપણા જીવનની. તો ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો. ઓકે, બાય બાય.